આ વાત એક સપ્તાહ પહેલાની છે। તે દિવસે મારે કંપનીમાં થોડું વધારે કામ હોવાથી રાતના 8 વાગી ગયા હતા। આમ તો મારી કંપનીનો ટાઈમ 7 વાગ્યા સુધીનો છે, પરંતુ કામ વધારે હોવાને લીધે મારે 8 વાગી ગયા। શિયાળાનો સમય હતો એટલે ઠંડી પણ શરૂ થઈ ગઈ હતી અને અંધારું પણ વહેલા થઈ ગયું હતું। હું રોડ ઉપર મસ્ત સ્લો બાઇક ચલાવી રહ્યો હતો। ત્યાં અચાનક રસ્તામાં મને એક મહિલાએ હાથ ઊંચો કર્યો। તેની ઉંમર અંદાજે 27 વર્ષની હશે। ખરેખર તો તેણે મારી બાઇકની પાછળ આવી રહેલી ઓટો રિક્ષાને હાથ ઊંચો કર્યો હતો, પણ મને એવું લાગ્યું કે તેણે મને હાથ ઊંચો કર્યો છે। હું તેની પાસે ગયો અને મારી ગાડી ઊભી રાખી ને બોલ્યો, શહેર તરફ જાઉં છું, તમારે કઈ બાજુ જવું છે? તે હસવા લાગી અને બોલી, હું રિક્ષાવાળાને હાથ ઊંચો કરી રહી હતી। અમે બંને એટલી જ વાત કરી ત્યારે બીજી રિક્ષા પણ જતી રહી। મેં કહ્યું, ઠીક છે, જો તમારે શહેર તરફ આવવું હોય તો હું તમને મારી ગાડી ઉપર લઈ જઈશ। તો તે કહેવા લાગી, હું ક્યારની ઓટો રિક્ષાની રાહ જોઉં છું, પરંતુ તે આવતી નથી। મેં કહ્યું, તો પછી તમે મારી બાઇક ઉપર આવી જાઓ। તે મારી ગાડી ઉપર બેસી ગઈ। રસ્તામાં અમે બંને વાતો કરવા લાગ્યા। મેં તેને નામ પૂછ્યું તો તેણે તેનું નામ રેશમા બતાવ્યું અને તે એક સરકારી સ્કૂલમાં ટીચર હતી। તેને બાળકોના પેપર ચેક કરવામાં આજે વધારે મોડું થઈ ગયું હતું। મેં જ્યારે તેના ઘર વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે તેના લગ્ન 2 વર્ષ પહેલા થયા છે અને તે તેના પતિની સાથે રહે છે અને તેના સાસુ સસરા ગામડે રહે છે। તેનો પતિ એક મોટી કંપનીની અંદર જોબ કરે છે। રસ્તામાં વાતો કરતા કરતા હું મારી ગાડીની ડિસ્ક બ્રેક લગાવતો હતો અને તેને લીધે તે મારી પીઠ પાછળ વારંવાર ભટકાઈ જતી હતી। મેં તેને કહ્યું, આજે મોડું થઈ ગયું હતું તો તમે તમારા પતિને કેમ ન બોલાવ્યા? તો તે કહેવા લાગી કે તે 3 દિવસથી કંપનીના કામ માટે બહાર ગયા છે અને 3-4 દિવસ પછી આવવાના છે। વાતો કરતા તેનું ઘર આવી ગયું। મેં તેના ઘરની સામે ગાડી ઊભી રાખી। તેણે નીચે ઉતરતાની સાથે જ મને થેન્ક્સ કહ્યું। મેં પણ તેને વેલકમમાં જવાબ આપ્યો। જતા જતા તેણે પૂછ્યું કે જો પાણી પીવું હોય તો અંદર આવ। મેં મનમાં વિચાર્યું કે રૂમ પર એકલો જઈને શું કરીશ, થોડો ટાઈમ પાસ અહીંયા જ કરી લઉં। હું તેની પાછળ તેના ઘરે ગયો। તેણે અંદરથી દરવાજો બંધ કર્યો અને પછી તે પાણી લઈને આવી। તેણે બ્લુ રંગની સાડી પહેરી હતી અને ડીપ નેક બ્લાઉઝ પહેર્યું હતું। તે ખૂબ જ સુંદર લાગી રહી હતી। અમે બંને પાણી પીને નોર્મલ વાતો કરવા લાગ્યા। મેં તેને કહ્યું, જો તમને ખોટું ન લાગે તો એક વાત કહું? તો તેણે કહ્યું, હા કહો। મેં તેને કહ્યું, તમે ખૂબ જ સુંદર લાગો છો। દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એવું નહીં હોય કે તમને જોયા પછી ટાઈટ ઝપ્પી આપવાનું મન ન થઈ જાય। તો તે હસવા લાગી અને એક અલગ જ અંદાજમાં બોલી કે તારે ઝપ્પી લગાવવી છે? હું તો વિચારતો જ રહી ગયો અને પોતાના મનને કાબૂમાં રાખીને કહ્યું, શું તમારી ઇજાજત છે? તેણે મારી સામે આંખ મારી અને મને સ્માઇલ આપી। હું તેની પાસે ગયો અને મેં તેને કસકર બાહોમાં લઈ લીધી। અને પછી મિત્રો, જે કાંઈ થયું તે સાંભળવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। ફરી મળશું એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આવજો।